વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાનું પ્રેક્ટિકલ આપણે શોધીશું. તો બહિર્ગોળ લેન્સની જરૂર પડશે, એક વસ્તુ પિન અને બીજું એક પ્રતિબિંબ પિન. તો સૌપ્રથમ આપણે બહિર્ગોળ લેન્સની અંદાજિત કેન્દ્ર લંબાઈ શોધવાનો નાનો એવો પ્રેક્ટિકલ જોઈ લઈએ. અંદાજિત કેન્દ્ર લંબાઈ કેવી રીતના શોધાય? તો બહિર્ગોળ લેન્સને આપણે 0 સેન્ટીમીટર પર આપણે સેટ કરીશું. ઝીરો સેન્ટીમીટર પર સેટ કર્યા બાદ વ્હાઇટ કલરના પેજને આપણે બહિર્ગોળ લેન્સની સામે મૂકીશું, જેથી બારીમાંથી આવતા પ્રકાશના કિરણો તમે જોઈ શકો છો અને એક ક્લિયર એક ઇમેજ તમને જોવા મળશે. હવે બહિર્ગોળ લેન્સ અને આ પડદા વચ્ચેનું અંતર એ અંદાજિત કેન્દ્ર લંબાઈ છે, જે આપણે આગળ ઓપ્ટિકલ બેન્ચની અંદર જોઈ શકીશું, અને એ કેટલું છે તો 20 સેન્ટીમીટર છે. હવે આપણે ઇન્ડેક્સ હોય નું આપણે માપ શોધીશું. પછી વર્નિયર કેલિપર્સની મદદથી આપણે બહિર્ગોળ લેન્સની જાડાઈ આપણે શોધીશું. તો સૌપ્રથમ ઇન્ડેક્સ હોય નું માપ આપણે જાણી લઈએ કેટલું છે. તો ઇન્ડેક્સ વાયનું જે માપ જે છે એ આપણને 13 સેન્ટીમીટર જોવા મળે છે, જે તમે જોઈ શકો. 13 સેન્ટીમીટર. હવે આપણે બહિર્ગોળ લેન્સની જાડાઈ વર્નિયર કેલિપર્સની મદદથી આપણે શોધીશું. તો બહિર્ગોળ લેન્સની જાડાઈ એ આપણે જોઈ શકીએ છીએ કે 0.9 સેન્ટીમીટર છે. તો લખીશું આપણે બહિર્ગોળ લેન્સની જાડાઈ 0.9 સેન્ટીમીટર, અને બીજું કે આની જાડાઈ ભાગ્યા આપણે શું કરીશું, ડિવાઈડ બાય 2 કરીશું, એટલે કે 0.45 સેન્ટીમીટર આપણને જોવા મળશે. હવે આપણે આ બધા અવલોકનો અવલોકન કોઠાની અંદર નોંધ કરીશું. અવલોકનો: બહિર્ગોળ લેન્સની અંદાજિત કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર. ઇન્ડેક્સ વાય નીડલની મીટર પટ્ટી વડે માપેલ લંબાઈ જે હતી 13 સેન્ટીમીટર. પાતળા બહિર્ગોળ લેન્સની જાડાઈ 0.9 સેન્ટીમીટર. બરાબર. તો 13 વત્તા આપણે શું કરીશું, t/2 એટલે 0.9 ડિવાઈડ બાય 2 કરીશું તો 0.45 થઈ જશે. લખી દે સાઈડ પર, t/2 = 0.45. હવે 13 વત્તા 0.45 કરીએ તો આપણો આન્સર આવશે 13.45. આપણે જાણીએ છીએ કે ઇન્ડેક્સ વાય નું માપ 13 સેન્ટીમીટર છે. હવે આ ઇન્ડેક્સ વાયની મદદથી આપણે સુધારો જે છે એ કેવી રીતના શોધવાય એ આપણે શોધીએ. પહેલું બહિર્ગોળ લેન્સને આપણે 0 સેન્ટીમીટર પર મૂકી દઈશું. બહિર્ગોળ લેન્સનું જે એપેરાઇટ્સ જે છે એ 0 સેન્ટીમીટર પર છે. હવે વસ્તુ પિનનું જે એપેરાઇટ્સ જે છે એને નજીક લાવીશું અને બહિર્ગોળ લેન્સ અને વસ્તુ પિનનું એપેરાઇટ્સને આપણે બરોબર ટચ થાય એ રીતના આપણે સેટ કરીશું. આ રીતે ઇન્ડેક્સ વાય જે છે એની વેલ્યુ એટલે કે આનું મૂલ્ય કેટલું છે, 13 સેન્ટીમીટર છે. લેન્સ એપેરાઇટ્સ અને ઓબ્જેક્ટ એપેરાઇટ્સનું સ્થાન આપણે ચેક કરીશું કેટલું આવે છે. આપણે પહેલા શોધી ગયા હતા કે લેન્સની જાડાઈ કેટલી છે, તો 0.9 સેન્ટીમીટર છે. તો 0.9 સેન્ટીમીટર ડિવાઈડ બાય 2 કરીશું આપણે, તો આપણને 0.45 સેન્ટીમીટર કેન્દ્રથી આપણને અંતર મળશે. હવે કેન્દ્રથી અંતર 0.45 અને ઇન્ડેક્સ વાય કેટલા છે, તો 13 સેન્ટીમીટર છે. તો 13 સેન્ટીમીટર અને 0.45 એ આપણે સરવાળો કરીશું. તો 13 વત્તા 0.45, બરાબર. તો 13.45 સેન્ટીમીટર આપણને મળશે. હવે આપણે લેન્સ એપેરાઇટ્સ અને ઓબ્જેક્ટ એપેરાઇટ્સના બંને સ્થાનના આપણે મૂલ્ય શોધીએ. તમે જોઈ શકો છો
કે બંને વચ્ચેનું જે અંતર જે છે અહીંથી શરૂઆત કરીશું આ 0 સેન્ટીમીટર પર છે લેન્સ એપેરાઇટ્સ અને ઓબ્જેક્ટ એપેરાઇટ્સ એટલે કે વસ્તુનું એપેરાઇટ્સ જે છે એ કેટલા સેન્ટીમીટર પર છે તો જોઈ શકીશું કે 13 પોઈન્ટ ગણતરી કરી આપણે ચેક કરીએ 11 12 13.5 સેન્ટીમીટર પર આપણને જોવા મળે છે તો હવે આપણે જો તફાવત લઈશું 13.45 અને 13.5 સેન્ટીમીટરનો તો આન્સર મળે છે આપણને 0.05 સેન્ટીમીટર. હવે આપણે બધી કિંમતો અવલોકનની અંદર મૂકીએ તો લખ્યું છે 5મો નંબર કે ઇન્ડેક્સ નીડલની અવલોકિત લંબાઈ બરાબર બહિર્ગોળ લેન્સના કેન્દ્ર અને વસ્તુપિંડની ટોચ વચ્ચેનું અંતર બરાબર માપપટ્ટી પર એપેરાઇટ્સનું સ્થાન અને વસ્તુપિંડના એપેરાઇટ્સનું સ્થાન તો કેટલું આવ્યું હતું તો અહીં આગળ આપણે લેન્સના એપેરાઇટ્સનું સ્થાન ક્યાં મૂક્યું હતું 0 સેન્ટીમીટર પર મૂક્યું હતું આપણે અને વસ્તુપિંડના એપેરાઇટ્સનું સ્થાન કેટલા પર આવ્યું હતું તો લખી દઈએ આપણે 13.5 સેન્ટીમીટર પર હતું બરાબર તો આ બંનેનો તફાવત જે છે એ આપણે લખી દઈએ તો 13.5 સેન્ટીમીટર બરાબર મૂલ્ય પર ફોકસ કરીશું આપણે 13.5 સેન્ટીમીટર હવે L0 અને L0 ડેશ આનો તફાવત આપણને કેટલો જોવા મળે છે તો ચેક કરીએ આપણે 13.45 અને 13.5 નો તફાવત કેટલો જોવા મળશે આપણને તો એ લખી દઈએ આપણે તો 0.05 સેન્ટીમીટર બરાબર આ તફાવત ખૂબ જ નાનો હોવાથી તમે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરની અંદર નહીં મૂકો તો પણ ચાલશે બરાબર કોઈ ફરક પડશે નહીં કેન્દ્ર લંબાઈની અંદર તો એટલો જ આપણે તફાવત આપણે પ્રતિબિંબ પિન માટે પણ લખી દઈએ તો 0.05 બરાબર હવે પ્રેક્ટિકલની શરૂઆત કરીએ આપણે બહિર્ગોળ લેન્સને આપણે બરોબર વચ્ચે મૂકી દઈએ અને તમે જોઈ શકો છો 50 સેન્ટીમીટર પર છે એનું આપણે અવલોકન લખી દઈશું કે લેન્સનું સ્થાન 50 સેન્ટીમીટર પર ઓબ્જેક્ટને આપણે કોઈ એક સ્થાન પર મૂકી દઈએ અને એ છે 5 સેન્ટીમીટર એટલે ઓબ્જેક્ટને આપણે મૂકી દીધો છે 5 સેન્ટીમીટર પર હવે આપણે આ ઓબ્જેક્ટનું પ્રતિબિંબ પિન તમને ત્યાં દેખાય છે ત્યાં તમારે લાવવાનું રહેશે તો ઓબ્જેક્ટ લેન્સથી અંતર કેટલું આવશે એ આપણે ચેક કરીશું તો શું આવશે લેન્સનું સ્થાન જે કંઈ હશે એમાંથી આપણે શું કરીશું વસ્તુનું સ્થાન આપણે બાદ કરીશું એટલે આપણને વસ્તુ અંતર મળી જશે હવે આપણે એ વસ્તુનું બ્લુ કલરની જે પિન છે એનું પ્રતિબિંબ આપણે પ્રતિબિંબ પિન પર આપણે લાવવાની કોશિશ કરીએ અત્યારે પ્રતિબિંબ પિન આની પર ઊંધી દેખાય છે અત્યારે પેરેલેક્સ રિમૂવ થયો નથી જે તમે જોઈ શકો છો આપણે શું કરીશું પ્રતિબિંબ પિનનું સ્થાન જે છે એને આપણે ખસેડીને મૂવમેન્ટ કરીને પેરેલેક્સ રિમૂવ કરીશું પેરેલેક્સ રિમૂવ એટલે શું કે પ્રતિબિંબ અને વસ્તુનું પ્રતિબિંબ આ બીજી પ્રતિબિંબની પિન જે છે એની ઉપર ઊંધું આવવું જોઈએ બરાબર અને એકમેક થઈને રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ જ્યારે મૂવમેન્ટ કરીશું તો સાથે ખસવું જોઈએ તો અત્યારે તમે આવી રીતના આગળ પાછળ કરીને એપેરાઇટ્સનો ઉપયોગ કરીને તમે પેરેલેક્સ રિમૂવ કરી શકો છો તમે જોઈ શકો છો પ્રતિબિંબ જે છે બ્લુ કલરનું એ હાલ અત્યારે પ્રતિબિંબ પિન ઉપર જોઈ શકીએ છીએ એનું પેરેલેક્સ રિમૂવ થયું બરાબર રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ જ્યારે મૂવમેન્ટ કરીએ છીએ તો બંને સાથે ખસે છે એટલે આમ આ રીતે પેરેલેક્સ રિમૂવ કરવો હવે આપણે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના સ્થાન નોંધ કરી વસ્તુ અંતરને આપણે 5 સેન્ટીમીટરે મૂકી છે લેન્સને આપણે 50 સેન્ટીમીટરે મૂક્યો છે અને વસ્તુનું પ્રતિબિંબ ઊંધું એટલે કે બીજી પિનની મદદથી આપણે ડિરાઈવ કર્યું એટલે કે આપણે શોધ્યું અને એ આવે છે રીડિંગ 87 સેન્ટીમીટર હવે આમ આપણે આ 3 અવલોકન કોઠાની અંદર નોંધ કરીશું
વસ્તુ અંતર શોધવા માટે શું કરીશું આપણે? લેન્સનું સ્થાન જે કંઈ છે એમાંથી આપણે વસ્તુનું સ્થાનને આપણે શું કરીશું? બાદ કરીશું. જો તમે લેન્સનું સ્થાન એ આપી દીધું છે નામ અને B આપી દીધું છે અને આને C આપી દીધું છે, તો શું કરીશું? વસ્તુનું સ્થાન શોધવા માટે A માઇનસ B કરીશું. અને બીજું કે પ્રતિબિંબ અંતર શોધવા માટે શું કરીશું આપણે? C માઇનસ A કરીશું. એટલે અવલોકન કોઠાની અંદર આ નોંધ કરવાનું છે કે પ્રતિબિંબ અંતર શોધવું હોય એના માટે આપણે C માઇનસ A કરીશું. હવે આપણે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરની મદદથી કેન્દ્ર લંબાઈનું સૂત્ર જે કંઈ છે, બરોબર, કયું છે લેન્સ માટેનું? તો 1/f ઇઝ ઇક્વલ ટુ -1/u પ્લસ 1/v. યુની કિંમત આપણે મૂકીશું માઇનસ, વીની કિંમત મૂકીશું આપણે પ્લસ. આ બંનેની કિંમત મૂકી કેન્દ્ર લંબાઈનું સૂત્ર મૂકી આપણે કેન્દ્ર લંબાઈ શોધીશું. અવલોકન કોઠાની અંદર વિગતો લખી દઈએ આપણે. લેન્સ એપેરાઇટનું સ્થાન કેટલું હતું? તો 50 સેન્ટીમીટર. વસ્તુ પિનને આપણે મૂકી હતી આપણે 5 સેન્ટીમીટર પર. પ્રતિબિંબ પિન એ 87 સેન્ટીમીટર પર હતી. હવે તફાવત લઈ લઈએ. A માઇનસ B કરીશું. તો A માઇનસ B કરીશું તો અવલોકિત આપણને વસ્તુ અંતર મળશે. તો અવલોકિત વસ્તુ અંતર મળે છે આપણે 50 માઇનસ 5, તો મળશે આપણને 45 સેન્ટીમીટર. અવલોકિત અંતર કોનું? પ્રતિબિંબ માટેનું આપણે શોધીએ અને એ કિંમત આપણે શું કરીશું? C માઇનસ A કરીશું. એટલે અહીંયા થોડોક આપણે તફાવત લઈ લઈએ, એટલે કે C અહીંયા આપણે લખી દઈએ ઉપર C માઇનસ A કરીશું, જેથી ચોખ્ખો આપણને પ્રતિબિંબ અંતર મળે. તો 87 માઇનસ 50 કરીએ આપણે, તો આપણો આન્સર મળે છે 37 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધારેલ જે વસ્તુ અંતરને સુધારેલ અવલોકિત પ્રતિબિંબ અંતર જે છે એની અંદર આપણે બહુ વધારે ધ્યાન નહીં આપીએ. એનું કારણ તમને કહું કે આપણે માત્ર ને માત્ર રિઝલ્ટ પર ફોકસ કરીશું. ચોકસાઈ એ પછીની વાત છે. અત્યારે વસ્તુ અંતરની અંદર 0.05 મૂકવાથી અથવા ના મૂકવાથી આપણા રિઝલ્ટની અંદર એટલો બધો ફરક પડશે નહીં. એટલે આપણે માત્ર ને માત્ર જે કંઈ વસ્તુ અંતર આવ્યું છે એનું જ આપણે આગળ મૂકી શકીશું. તો લખીએ આગળ વસ્તુ અંતર આવે છે U 45 અને આગળ પ્રતિબિંબ અંતર આવે છે 37. અહીં 1/u ની કિંમત આવે છે 0.022. હવે 1/v 1 ડિવાઈડ બાય આપણે 37 કરીએ તો આપણો આન્સર આવે છે આગળ 0.027. હવે આ સૂત્ર પર આપણે ધ્યાન કરીએ. આપણું સૂત્ર જે છે કેન્દ્ર લંબાઈનું એ શું છે? લેન્સ માટેનું. તો 1/f ઇઝ ઇક્વલ ટુ -1/u પ્લસ 1/v છે. હવે આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને f ને જ્યારે કરતા બનાવીએ તો સૂત્ર શું બને છે એ ધ્યાન કરીએ આપણે લખીએ આપણે. તો f ઇઝ ઇક્વલ ટુ uv ડિવાઈડ બાય સૂત્ર શું બનશે? u માઇનસ v. બરાબર, આગળ આપણે મૂકીશું માઇનસ. હવે આપણે કિંમતો મૂકીશું કઈ? u ની કિંમત મૂકીશું આપણે માઇનસ અને v ની કિંમત મૂકીશું આપણે પ્લસ. અને કેન્દ્ર લંબાઈ આપણે ગણતરી કરીશું તો કેટલી આવશે? અહીં f ની કિંમત મળે છે 20.3 સેન્ટીમીટર અને એ કેવી આવશે? તો પ્લસ આવશે. એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઓલવેઝ પોઝિટિવ આવશે, જેનું આપણે ધ્યાન રાખીશું. હવે આપણે શું કરીશું? વસ્તુને આપણે બદલીએ, વસ્તુનું સ્થાન બદલીશું અને વસ્તુનું સ્થાન બદલતા પ્રતિબિંબનું સ્થાન પણ બદલાશે. તો હવે વસ્તુને બદલીને એટલે કે વસ્તુનું સ્થાન બદલીને તમે બીજું રીડિંગ લઈ શકો છો. તો વસ્તુને આપણે 10 સેન્ટીમીટર પર મૂકીએ. હવે બીજી પિનના સહારે પેરેલેક્સ રિમૂવ કરી પ્રતિબિંબનું સ્થાન આપણે શોધીશું.
પેરેલેક્સ રિમૂવ થઈ ગયો છે. આપેલા વસ્તુનું અંતર માટે પ્રતિબિંબ અંતર આપણને મળી ગયું છે. એકવાર ફરીથી નોંધ કરીએ. બીજું રીડિંગ માટે શું કરીશું? વસ્તુનું સ્થાન લખી દઈશું 10 સેન્ટીમીટર. લેન્સને આપણે ખસેડ્યો નથી, એનું સ્થાન છે 50 સેન્ટીમીટર. અને પ્રતિબિંબ પિન જે આવી એનું સ્થાન આપણે લખીએ પ્રતિબિંબનું સ્થાન મળે છે આપણને 91.8 સેન્ટીમીટર, એટલે 91.8 સેન્ટીમીટર. તો અવલોકન કોઠાની અંદર 3 રીડિંગ લખી દઈશું. એ માટેનું, બી માટેનું અને સી માટેનું. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર આપણે કેન્દ્ર લંબાઈના સૂત્રની અંદર મૂકી કેન્દ્ર લંબાઈ આપણે શોધીશું. આપણે જોઈ ગયા એ પ્રમાણે અલગ અલગ વસ્તુ અંતર માટે આપણે પ્રતિબિંબ અંતર મેળવી બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધીશું. આના માટે આપણે અલગ અલગ રીડિંગ કેવી રીતના લઈ શકીશું? તો બહિર્ગોળ લેન્સને આપણે આનું સ્થાન ચેન્જ કરીશું, આપણે વસ્તુનું સ્થાન ચેન્જ કરીશું અને પ્રતિબિંબની અંદર પેરેલેક્સ રિમૂવ કરી બરોબર આપણે રીડિંગ લઈશું ને આપેલ કેન્દ્ર લંબાઈનું સૂત્ર મૂકી એફ આપણે શોધીશું. હવે આપણે આ પ્રેક્ટિકલની અંદર ધ્યાનમાં રાખવાની બાબતો શું છે એ આપણે જોઈ લઈએ એક વખત. સૌપ્રથમ કે વસ્તુનું પ્રતિબિંબ અહીં આગળ ઊંધું લાવવાનું છે. જો પ્રતિબિંબ ઉપરની તરફ આ રીતના હશે તો તમારે એપેરાઇટ્સની મદદથી તમારે આને સેટઅપ કરીને બરાબર આ પિનને સેટઅપ કરીને તમે પોઈન્ટ ટુ પોઈન્ટ લાવી શકો છો. જો બંને વચ્ચે ગેપ દેખાય, પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે ગેપ દેખાય તો એપેરાઇટ્સની અંદર જે આ ચાકીનો નોબ જે છે એનો યુઝ કરીને તમે એને ખસેડીને તમે એનો યુઝ કરીને તમે એક મેક લાવી શકો છો. અવલોકન કોઠાની અંદર અલગ અલગ વસ્તુ અંતર અને લેન્સનું સ્થાન બદલીને રીડિંગ લીધેલા છે. 5 થી 6 રીડિંગ લીધેલા છે જે તમે જોઈ શકો છો. હવે આપણે ગણતરી કરીશું. આ 5 કે 6 માંથી ગમે તે એક રીડિંગનું આપણે ગણતરી કરીએ અને એ કેલ્ક્યુલેશનમાં બતાવવાનું રહેશે. બરાબર, તો પહેલું રીડિંગ જે છે એનું આપણે ગણતરી કરીએ આપણે. અને વસ્તુ અંતર છે -45 અને પ્રતિબિંબ અંતર છે 37. બરાબર, તો હવે ગણતરી કરીએ. ગણતરી બતાવીએ આપણે. કેન્દ્ર લંબાઈનું સૂત્ર હતું 1/f = -1/u + 1/v. કેન્દ્ર લંબાઈને જ્યારે કરતા બનાવીશું તો uv / u - v. યુની કિંમત હતી -45 સેન્ટીમીટર, વીની કિંમત હતી એટલે કે પ્રતિબિંબ અંતર હતું +37 સેન્ટીમીટર. તો હવે -45 ગુણ્યા 37 ડિવાઈડ બાય -45 - 37. કેલ્ક્યુલેશન કરીએ આપણે, આપણો આન્સર આવશે +20.3 સેન્ટીમીટર. બરાબર, આ મારે તે આપણે ગમે તે એક ગણતરી કરીને પરીક્ષાની અંદર બતાવવાનું રહેશે. હવે અવલોકન કોઠાની અંદર જે કે રીડિંગ આવ્યા છે કેન્દ્ર લંબાઈના એ બધાનો સરવાળો કરીને એટલી સંખ્યા વડે ભાગી નાખીશું તો આપણને સરેરાશ મૂલ્ય મળશે. હવે તમે જોઈ શકો છો અવલોકન કોઠાની અંદર કે આપણો આન્સર જે છે અંદાજિત કેન્દ્ર લંબાઈ જે કે શોધી હતી એની બિલકુલ નજીક મળે છે. એટલે છેલ્લે પરિણામમાં લખવાનું રહેશે કે આપેલ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર મળે છે.